સંખેડાની પરવેટા બેઠકના ભાજપના ઉમેદવાર રાયસિંગ ભીલનો ભાટપુર ગામે ઝંઝાવાતી પ્રચાર, જનસમર્થનનો વધતો વેગ। સંખેડા તાલુકાની પરવેટા જિલ્લા પંચાયત બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાયસિંગભાઈ ભીલ દ્વારા ભાટપુર ગામના પ્રવેશદ્વારથી પ્રચારના શ્રી ગણેશ કરી વિવિધ વિસ્તારોમાં ઝંઝાવાતી જનસંપર્ક કરવામાં આવ્યો હતો। રાયસિંગભાઈએ તાલુકા પંચાયતના ઉમેદવારને સાથે રાખીને કરેલા આ પ્રચારમાં એપીએમસીના વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈ, ભાટપુરના સરપંચ પ્રમોદભાઈ તડવી તથા સારંગપુરના સરપંચ નગીનસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા। પ્રચાર દરમિયાન ભાજપે કરેલા વિકાસ કાર્યોને આગળ ધરીને મતોની અપીલ કરવામાં આવી હતી, જેમાં તેમને ગ્રામજનો તરફથી વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે। ભાજપ કાર્યાલય ખાતેથી રાયસિંગભાઈ ભીલ અને સંજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું, મને પરવેટા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે અને અમે બંને ઉમેદવારો તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર અત્યારે ભાટપુર ગામે કરી રહ્યા છે। ત્યારે સરકારશ્રીની યોજનાઓના કારણે, પ્રજાલક્ષી યોજનાઓના કારણે અમને ખૂબ સમર્થન મળી રહ્યું છે। એટલે પરવેટા જિલ્લા પંચાયતની 6 સીટ ભારતીય જનતા પાર્ટીના ખોરે જશે અને આ પરંપરાગત સીટ એમ તો પરવેટા જિલ્લા પંચાયત 4 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતતા આવ્યા છે। એટલે ગયા ટર્મમાં આ જ ગામના વતની શ્રી મલકાબેન ભાઈનભાઈ પટેલ એ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 5 વર્ષ કાઢ્યા છે। ત્યારે આજે અમે એમના ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને ખૂબ મોટું સમર્થન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળી રહ્યું છે। અસ્તુ ભારત માતા કી જય। ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે એમાં પરવેટા જિલ્લા પંચાયતને મને પ્રભારી પાર્ટી તરફથી બનાવવામાં આવ્યો છે અને 6 તાલુકા પંચાયત અને પરવેટા જિલ્લા પંચાયત જંગી બહુમતી અમે જીતીશું એવી હું ખાતરી આપું છું।